माल कौन सा? नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय તમને ખબર છે કોઈ વિષ્ણુ સહસ્ત્ર નામ જેવી કઈ વસ્તુ છે? ખબર છે? સત્યનારાયણની કથા કરે તો એના પહેલા 1000 તુલસી દલ ચડાવે ને? ક્યારેક સરખી રીતે વિષ્ણુ સહસ્ત્ર નામ જોજો, એમાં શિવ એ વિષ્ણુનું નામ છે. કોઈને વિષ્ણુ સહસ્ત્ર નામ આવડતું હોય તો ખબર હશે. સર્વઃ સર્વઃ શિવઃ સ્થાણુઃ ભૂતાદિર નિધિરવ્યયઃ. આ શિવ એ કૃષ્ણનું જ નામ છે. અને એવી રીતે કૃષ્ણ ભગવાન જેવો જ કલર છે એટલા માટે થઈને એક સમયે શિવજી પણ કૃષ્ણ જેવા બની ગયેલા, એટલા માટે નામ પડ્યું છે કૃષ્ણ દર્શન. આ શિવનું નામ છે. એટલે આપણે લીટા તાણ્યા, બાકી ઉપર તો બધું એક જ છે વાલા. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले 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 नमः शिवाय પહેલી સંહિતાનું નામ વિદ્યેશ્વર સંહિતા છે. એમાં એક સુંદર કથા મારા ધ્યાનમાં આવી. સુત પુરાણી કહે છે, એક સમયની વાત છે, પરાશર ઋષિના પુત્ર ભગવાન વેદવ્યાસ એક સ્થાન ઉપર બેસીને તપ કરતા હતા. એ જ્યાં તપ કરી રહ્યા હતા ત્યાં વિમાન ઉપમાંથી બેસીને સનતકુમાર નીકળ્યા. સનતકુમારે જોયું ભગવાન વેદવ્યાસ તપ કરે છે, દર્શન કરવા માટે થઈને પોતાનું વિમાન નીચે ઉતાર્યું છે. સનતકુમારને જોઈને ભગવાન વેદવ્યાસ પ્રસન્ન થયા, સમાધિમાંથી વિરત થયા. તરત જ રાજોચિત એમનું જે રીતના સ્વાગત થવું જોઈએ ઉચિત સ્વાગત કર્યું છે.
પૂજ્ય આસન ઉપર એમને બેસાડ્યા, પ્રણામ કર્યા છે. અને એવે સમયે સનતકુમાર ભગવાન વેદવ્યાસને ગંભીર વાણીમાં કહે છે, હે વ્યાસ, તમે સત્ય વસ્તુનું ચિંતન કરો. સત્ય પદાર્થ ભગવાન શિવ જ છે. વેદ એવું કહે છે, તમે એ શિવનું શ્રવણ કરો, એ શિવ વિશે શ્રવણ કરો, એ શિવ વિશે બોલો પણ ખરા, અને એ શિવ એનું કીર્તન પણ કરો. તો શ્રવણ, કીર્તન અને મનન આ બધું જ કરો. આ ત્રણ સૌથી મોટા સાધનો છે. આ ત્રણેય વેદ સંમત છે. સનતકુમાર ભગવાન વેદવ્યાસને કહે છે, હું પહેલાના સમયની અંદર અલગ અલગ સાધનોના ભ્રમમાં પડીને ફરતો ફરતો એક સમયે મંદરાચલ પર્વત ઉપર પહોંચી ગયો. સનતકુમાર ભગવાન કહે છે, મને ત્યાં નંદિકેશ્વર મળી ગયા. નંદિકેશ્વરની પાસે હું બેઠો અને એમણે મને સ્નેહપૂર્વક મોક્ષ પ્રાપ્તિનું ઉત્તમ સાધન બતાવ્યું. અને ત્યારે એમ કીધું કે શંકર વિશે શ્રવણ, કીર્તન અને મનન કરો. આ ત્રણે ત્રણ સાધનો વેદ સંમત છે મહારાજ. એ સમયે પ્રસન્ન થયા અને પ્રણામ કરીને ત્યાંથી ગયા છે. સુત પુરાણી એક સરસ વાત કરે છે. સુત પુરાણી કહે છે, કદાચ કોઈ માણસથી આ શિવનું શ્રવણ, કીર્તન અને સ્મરણ ન થઈ શકે. આ શ્રવણ, કીર્તન અને મનન, આ ત્રણ સાધન, શ્રવણ, કીર્તન અને મનન કદાચ ન થઈ શકે, એના અનુષ્ઠાનમાં કોઈ વ્યક્તિ કદાચ સમર્થ ન હોય, તો એણે શું કરવું જોઈએ? કહે છે, ભગવાન શંકરની મૂર્તિની સ્થાપના કરવી જોઈએ, અથવા તો ભગવાન શંકરના લિંગની સ્થાપના કરવી જોઈએ અને એની પૂજા કરવી જોઈએ. તરત જ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, મહારાજ, છળકપટ વગર ભગવાન મહાદેવની પૂજા પરિપૂર્ણ રીતે કરીએ તો ખરા? ઋષિમુનિઓ સુત પુરાણીને કહે છે, તમે ગમે ત્યાં જાઓ, કોઈ પણ દેવતાનું મંદિર જુઓ, ત્યાં બધી જગ્યાએ દેવતાઓની પૂજા એની મૂર્તિઓમાં થાય છે. કોઈ પણ દેવતાનું લિંગ હોતું નથી. આ એકલા ભગવાન મહાદેવની પૂજા મૂર્તિમાં પણ અને લિંગમાં પણ શું કામ થાય છે? આ પ્રશ્ન છે. કદાચ આપને ખ્યાલ જ હશે. ન હોય તો શિવ મંદિરમાં શિવની મૂર્તિ ન હોય તો ચાલે, પણ શિવલિંગ વિનાનું શિવ મંદિર ન ચાલે. જેમ હનુમાનજીનું મંદિર એકલું હોઈ શકે, પણ હનુમાન વિનાનું રામનું મંદિર નો હાલે. હા, હનુમાનજી જોઈએ તો શિવ મંદિર છે, એની અંદર શિવની મૂર્તિ કદાચ ન હોય તો ચાલે. આમ તો શિવની મૂર્તિ હોય એવું શિવ મંદિર જ દુર્લભ છે. ક્યાંય દર્શન કર્યા છે? યાદ છે? જેમાં શિવની મૂર્તિ પણ હોય અને શિવલિંગ પણ હોય? અઘરું છે ને, યાદ ના આવે. જે પોરબંદર સાંદીપની આવ્યા છે, તમારે તો કંઈ કે સવાલ જ નથી. ત્યાં તો જે માણસ થાંભલો થઈ જાય એવી મૂર્તિઓ છે. જે ગયા ન ગયા હોય જજો. ચોટી જ હોય, એક એક અદ્ભુત સુંદર મૂર્તિઓના દર્શન થાય. ત્યાં મૂર્તિ પણ છે, શિવ પરિવાર પણ બિરાજે છે અને શિવલિંગ પણ છે. કહે છે જ્યાં મૂર્તિ ન હોય ત્યાં ચાલે, પરંતુ શિવલિંગ જોઈએ. તો શિવલિંગમાં આટલી બધી પૂજા શું કામ? મતલબ બંનેમાં, મૂર્તિ અને લિંગ બંનેમાં પૂજા શું કામ થાય? સુત પુરાણી કહે છે, આ ગૂઢ પ્રશ્ન છે. આ વિષયમાં કેવળ મહાદેવજી જ વક્તા થઈ શકે, બીજું કોઈ ન કહી શકે. એટલે ભગવાન મહાદેવે જે કંઈ કહ્યું છે, મેં મારા ગુરુના મુખે જે પ્રકારે શ્રવણ કર્યું છે, હું એનું વર્ણન કરું છું. એકમાત્ર ભગવાન શિવ જ બ્રહ્મરૂપ છે, એટલા માટે થઈને એને નિરાકાર નિષ્કલ કહ્યા છે. શંકરના બે સ્વરૂપો છે, એક નિષ્કલ છે અને બીજું સકલ છે. નિષ્કલ શબ્દનો મતલબ થાય નિરાકાર, સકલ શબ્દનો મતલબ થાય સાકાર. તો શિવલિંગ છે, એમાં તો કોઈ આકાર નથી, એટલે નિરાકાર પણ શિવ છે અને સાકાર શિવ પણ છે, જેના હાથમાં ડમરું છે, ત્રિશૂલ છે, દશભુજ છે, જે 3 નેત્રવાળા છે, જટા ધારણ કરે છે, ભસ્મ ધારણ કરે છે, અર્ધાંગમાં ભવાની બિરાજે છે. ભગવાન મહાદેવના બંને સ્વરૂપો, નિષ્કલ સ્વરૂપ પણ છે અને સકલ સ્વરૂપ પણ છે. નિષ્કલ એટલે નિરાકાર, સકલ એટલે સાકાર. ભગવાન મહાદેવ બ્રહ્મ સ્વરૂપ છે, એટલા માટે થઈને એ નિષ્કલ નિરાકાર છે, એટલા માટે એની પૂજાનું આધારભૂત લિંગ પણ
નિરાકાર જ પ્રાપ્ત થયું છે. શિવલિંગની અંદર કોઈ આકાર નથી. એટલા માટે થઈને શિવ મંદિરમાં જાઓ ત્યારે તમે ગમે ત્યાં ચાંદલો કરો એ બરાબર જ કહેવાય. જલ ચડાવો ત્યારે એવું જરૂરી નહીં કે ઉપર જ ચડવું જોઈએ. તમે ગમે ત્યાંથી જલ ચડાવો એ બરાબર જ કહેવાય. કેમ કે એનો કોઈ એક વિશિષ્ટ આકાર, એટલે હાથ, પગ, આંખ, નાકની કલ્પના નથી. એ સંપૂર્ણપણે એ બ્રહ્મ જ છે. તો ભગવાન મહાદેવનું આ શિવલિંગ પ્રાપ્ત થયું છે. અને લિંગનું પ્રાકટ્ય કેવી રીતે થયું આ પ્રશ્ન પૂછાણો છે. ત્યારે એનો પણ ઉત્તર અપાયો છે, પણ એ હું તમને કાલે કહીશ. આજે મારે જરા પ્રથમ દિવસ છે એટલે આની અંદર ભાગવતજીમાં મહિમામાં તો કમસે કમ હું પ્રવેશ કરી લઉં. પ્રારંભની અંદર કૃષ્ણ ભગવાનને પ્રણામ કરવામાં આવ્યા છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય ભજમ નુમઃ. ભગવાન શ્રી કૃષ્ણને પ્રથમ પ્રણામ. જુઓ, આપણે પગે એને લાગીએ છીએ જેનું આપણને આચરણ ગમતું હોય. ચરણ એના પૂજાય જેનું આચરણ શ્રેષ્ઠ હોય. ચરણ પૂજવાની પાછળ ભાવના છે, અમારું આચરણ તમારા આચરણ જેટલું શ્રેષ્ઠ નથી. અમે આપના ચરણ પૂજીએ છીએ, અમારું આચરણ આપના જેવું થાય. એટલા માટે ચરણ પૂજતા પહેલા જોઈ લેવાનું, શું આનું આચરણ મારા આચરણ કરતા શ્રેષ્ઠ છે ખરું? શું આમાંથી મને કંઈક શીખવા મળે એવું છે ખરું? શું આના ચરણ પૂજવાથી, આના જેવું આચરણ કરવાથી હું શ્રી હરિ પ્રત્યે એક ડગલું ઓર આગળ વધીશ ખરો? શું ઠાકોરજીમાં મને સ્નેહ વધશે? શું સેવામાં પ્રીતિ વધશે? શું સ્મરણ કરતા મારું ચિત્ત એમાં લાગશે? તો જ એના ચરણ પૂજાય. મંગલાચરણ એનો મતલબ જેનું આચરણ મંગલ છે એવા ભગવાનને યાદ કરવા. આંખો બંધ કરીને થોડી વાર માટે આપણે મંગલાચરણ કરીએ છીએ. આ મંગલાચરણની પાછળ ભાવના છે, સંસારમાં જે મારું તમારું મન ભટકે છે એને આપણે ભગવાનનું નામ લઈને ભગવાનના ચરણમાં લગાડવાનું છે. થોડી વાર માટે હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, અથવા તો આપને જે યોગ્ય લાગતો હોય. સૌ મંત્ર બરાબર છે હો ભાઈ. યાદ રાખજો, આ તો આપણે તો રામકૃષ્ણ શિવ માતાજીના નામ લઈએ છીએ. આ સામાન્ય નામ, આ ઘડિયાળ છે ને, ઘડિયાળ આ એ મંત્ર છે. પણ એના માટે થોડી આધ્યાત્મિક યાત્રા કરેલી હોવી જોઈએ અને એના માટે થોડું આપણું આધ્યાત્મિક લેવલ હોવું જોઈએ તો આ વસ્તુ સમજાય. આ મારા ખિસ્સામાંથી નથી કહેતો, આ ભગવાન રામાનુજ સ્વામીનું આ વચન છે કે જગતમાં જેટલા શબ્દ છે એ બધાયનો પહેલો અર્થ થાય ભગવાન, બીજો અર્થ થાય કે જેમાં આપણે ટાઈમ જોઈ શકીએ એને કહેવાય ઘડિયાળ. કોઈ એવો અક્ષર નથી જેના ઉપરથી ભગવાનનું નામ ન હોય. કોઈ એવો શબ્દ નથી જેનો મતલબ ભગવાન એમ ન થતો હોય, બીજો અર્થ થાય એ જે વ્યવહારમાં આપણે કહેતા હોઈએ. કારણ કે શબ્દ માત્ર, અક્ષર માત્ર, નાદ માત્ર એ પરબ્રહ્મમાંથી જ પ્રગટ થયો છે. એટલે હવે દરિયામાંથી તમે ગમે ત્યાંથી એનું ઉઠાવો જલ, એ એક જ સરખા ગુણવાળું હોય છે. એવી રીતના એ પરબ્રહ્મમાંથી આ નાદ પ્રગટ થયેલો છે. શબ્દો, વૈખરી વાણી એનામાંથી પ્રગટ થઈ છે. કોઈ પણ શબ્દનો પહેલો મતલબ છે ભગવાન. તો રામ કૃષ્ણ હરિ તમને જે ફાવે, તમને જે યોગ્ય લાગે, ખાલી એક જ વસ્તુ જોવાની, મારું મન લાગે છે કે નહીં. જો મન જ ન લાગતું હોય તો આપણે ગમે એટલા મંત્ર બદલાવીએ ને ગમે એટલી માળા બદલાવશું, કાંઈ ઓળવાનું નથી. બાકી તમે જે કંઈ મંત્ર જપતા હો, તમારા ગુરુદેવ ભગવાને તમને જે કંઈ મંત્ર આપ્યો હોય, પૂરા ભરોસા સાથે એ મંત્રને ખૂબ જપવો જોઈએ. યાદ રાખજો, આપણે જે બોલીએ એવા આપણે થઈ જાય, આપણે જે સાંભળીએ આપણે એવા થઈ જઈએ. સતત શ્રી કૃષ્ણ શરણમ મમ જે બોલતો હશે એનામાં કંઈક તો ગંધ આવશે ને કૃષ્ણની. તો કંસની ગંધ આપણામાં આવવી જોઈએ કે કૃષ્ણની? આપણે શબરી જેવા થવા જોઈએ કે શૂર્પણખા જેવા?
તો જે રામ 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 કરશે એનામાં કંઈક તો શબરીની ગંધ આવશે. જે નિત્ય શ્રી કૃષ્ણ શરણમ મમ બોલ્યા કરતો હશે, કંઈક તો ઠાકોરજી પ્રત્યે થોડોક તો આગળ વધશે. તો મંગલ આચરણ છે જેનું, એનું ચિંતન કરવું, એના ચરણમાં આપણે પ્રણામ કરવા, આને કહેવાય મંગલાચરણ. પ્રારંભમાં કૃષ્ણને પ્રણામ કર્યા, કારણ કે કૃષ્ણ જગદગુરુ છે. જગદગુરુનો સીધો સાદો અર્થ છે એના ચરિત્રમાંથી આખા જગતને કંઈક શિક્ષણ મળે છે. નહીતર કંઈ આખા જગતે તો કનૈયાના નામની કંઠી બાંધી નથી ને, તો જગદગુરુ કેવી રીતે કહેવાય? કૃષ્ણમ વંદે જગદગુરુમ. એ જગદગુરુ એટલા માટે કે એમણે જે કંઈ કર્યું છે અને એમણે જે કંઈ કહ્યું છે એ એટલું શ્રેષ્ઠ અને એટલું બધું અદ્ભુત છે કે કોઈ પણ મોટા ઋષિ, કોઈ પણ મોટા સંત, કોઈ પણ મોટા લેખકો, કોઈ પણ મોટા કવિઓ, કોઈ પણ સામાન્ય ભક્ત એ કનૈયાને જોઈને એ ઇગ્નોર ના કરી શકે. એને એની પાસે જવું પડે, એને પોતાની વાણી સફળ કરવી પડે, એને પોતાની કલમ સફળ કરવી પડે. કોઈ પણ ચિત્રકાર કનૈયાનું ક્યારેક તો સ્કેચ એના દ્વારા બને ને બને છે જ એવા એ જગદગુરુ છે. એણે એટલી બધી હાઈટ લઈને એટલું બધું ઊંચાઈથી પોતાના જીવનને જીવી બતાવ્યું કે જેને આજે પણ હજી આપણે પૂરું નથી સમજતા. આજે પણ સમજવા માટે આપણે મથીએ છીએ અને એમાંથી કંઈક નવું નવનીત આપણને પ્રાપ્ત થયા કરે છે. કદાચ ભગવાને આટલા માટે આમ કર્યું, કદાચ ભગવાને અમારી તો પ્રથા જ છે, અમે માત્ર આમાં લખ્યું છે કથાઓ કહીને પૂરું ન કરીએ. અમે કોશિશ કરીએ તમારી સાથે મળીને કે આપણે આના ઉપર કંઈક વિચાર કરીએ કે આ 2015ની અંદર આ કંઈ કામ લાગે કે ના લાગે. ભાઈ તે દી નરસિંહ ભગવાન પ્રગટ થયા ને પ્રહલાદને બચાવ્યો, એમાં આપણે આજે શું કામ એટલા બધા અહીં બેઠા? પ્રશ્ન તો છે ને. બોર ખાધા શબરીના તો એકવાર ખાધા અને આપણે આ ચાલુ જ છે. એકવાર બોર તો આપણે ખાધા હશે કોક ના, તો આટલું બધું તો આપણે કંઈ ગાતા નથી. કેમ આટલા બધા એને યાદ કરીએ છીએ? આ અત્યારના આ કલિકાલમાં, આવા સમયમાં કે જ્યાં આપણને દેખાય કે ના દેખાય, આ ભૌતિકતા આપણને રીતસર જેમ અજગર પોતાના શિકારને ભરડો લે ને, વીંટળાઈ વળે ને એની ચારે બાજુ, એમ ભૌતિકતા આપણી આજુબાજુ વીંટળાઈ વળી છે. ગઈકાલે જે લક્ઝરી હતી એ બધી આજે નેસેસરી થઈ ગઈ સાહેબ. જેને ગઈકાલે આપણે લક્ઝરી માનતા હતા કે આ તો બહુ મોટા માણસો પાસે જ હોય, એ અત્યારે હાવ સામાન્ય ભિખારીઓ પાસે હોય છે. જેમ કે ફોન, એ નહોતા તેથી આપણું બહુ સારું હાલતું હતું. ઇનફેક્ટ વધારે સારું હાલતું હતું. એને આવીને આપણને દુખી કર્યા છે. યસ. તો ભૌતિકતા જ્યારે મને ને તમને ભરડો લઈ રહી છે, એવા સમયમાં આ ચીજ 5000 વર્ષ પહેલા લખેલી વસ્તુ શું કામની? અહીં તો 2 મહિના જૂની ફિલ્મ નથી હાલતી કે હાલે છે? ઓળખતું નથી કોઈ. ભાઈ શિવલિંગ ઉપાડ્યું તો એના ઘરે ઉપાડ્યું, એ પછી બીજું કોક આવશે, એ કંઈક બીજું ઉપાડશે, તો એ ભૂલી જશે. પણ 5000 વર્ષ થયા, હજી આપણે આને કેમ ભૂલતા નથી? નવું ગીત આવે એટલે જૂનું ગીત ભૂલાઈ જાય, પણ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ આપણે ભૂલતા જ નથી. શ્રી રામ જય જય. કોણે લખ્યું છે આ? ખાલી નાનકડી એટલી લાઈન છે, શ્રી રામ જય જય રામ. આપણે ભૂલતા જ નથી. પ્રેમ ભિક્ષુજી મહારાજ જ્યારે શ્રી રામ જય રામનું કીર્તન કરતા એ સમયે પાગલની જેમ નાચતા હતા. આ તમારા અહીંયા તે અખંડ અંબિકા ચોકમાં રામધૂનનું મંદિર છે. અનેક જગ્યાઓમાં એમણે સંકીર્તનો કરાવ્યા. બધી જગ્યાએ સતત શ્રી રામ જય રામ. હું છે એટલું બધું કેમ આપણે ભૂલી શકતા નથી? આ શ્રી કૃષ્ણ શરણમ કંઈ 500 વર્ષ 550 વર્ષથી હજી આનો આ મંત્ર કંઈ નવીન જ નહીં. કેમ ચાલે છે? કંઈક તો સવાલ થવો જોઈએ. અને એના વિશે વિચારવાની જે આ પ્રક્રિયા છે એ જ આ ભાગવત કથા છે. આપણે સૌ આનો એ રીતે લાભ લેવાનો છે. તો જેનું આચરણ મંગલ છે એવો છે કૃષ્ણ, એને પ્રથમ પ્રણામ કર્યા. સચ્ચિદાનંદ રૂપ છે ભગવાન. ભગવાન શ્રી હરિનું સ્વરૂપ કેવું છે? સચ્ચિદાનંદ છે. ભાઈ સચ્ચિદાનંદ એટલે શું? કોકનો રૂપ હોય સચ્ચિદાનંદ રૂપાય, તો કોકનું રૂપ હોય તો એ તો ગોરા હોય, કોઈ શામળા હોય,
ખાધે પીધે ભગવાનની દયા હોય તો ઘણા ગુલાબી ગુલાબી હોય. ધોળિયાઓને જોઉં તો એ બિચારા જરાક વાર તડકામાં નીકળ્યા નથી ને એકદમ ગુલાબી કલરના થઈ જાય. કોઈ પીળી ચામડીવાળા પણ હોય છે. અમુક તો હાવ શાલિગ્રામ, આફ્રિકામાં જાઓ તો હાવ શાલિગ્રામ એ હોય છે. પણ આ સચ્ચિદાનંદ શું છે? કેવું સચ્ચિદાનંદ છે, કલરનું નામ નથી. પહેલી વાત તો આ સચ્ચિદાનંદ સ્વરૂપ છે શ્રી કૃષ્ણનું. આ સચ્ચિદાનંદ રૂપની અંદર તમે જોઈ શકશો કે 3 શબ્દ છે. ભાગવતની કથાઓ તો અહીંયા થયા કરે છે, તમારા બધાનો પરિચય છે જ. સચ્ચિદાનંદ રૂપાય, આની અંદર 3 શબ્દ છે. એક શબ્દ છે સદ, બીજો શબ્દ છે ચિદ, ત્રીજો શબ્દ છે આનંદ. તો આ સદ, ચિદ, આનંદ બધું ભેગું કરી દો તો થઈ જશે, સંધિ ભેગી કરો તો થઈ જશે સચ્ચિદાનંદ. આનો મતલબ થાય, આનો શું મતલબ થાય? કયું? આનો મતલબ એ થાય કે કૃષ્ણ એ સદ છે. ભાઈ આ સદ શબ્દ તો આમ વ્યવહારમાં બહુ વપરાતો નથી, એટલે આપણને ખબર નથી કે સદ એટલે શું થાય. કોઈને ખ્યાલ છે સદ એટલે શું થાય? આપને કોઈને ખ્યાલ છે સદ એટલે શું થાય? કહી શકશો? સદ શબ્દનો મતલબ થાય જે ક્યારેય બદલે નહીં, એને કહેવાય સદ. ભગવાનનું નામ બોલે ને, ઓમ તત્સદ. ભગવદ્ ગીતામાં લખ્યું છે બ્રહ્મને આ 3 રીતે બોલાય. તો ઓમ એ પણ બ્રહ્મનો વાચક છે, તત એ પણ બ્રહ્મનો વાચક છે, સદ એ પણ બ્રહ્મનો. તો સદ એટલે જે ક્યારેય બદલે નહીં એને કહેવાય સદ. કૃષ્ણ કેવો છે? બદલતો નથી. 11 વર્ષ 52 દિવસ શ્રી નંદરાયજી શ્રી યશોદાજીની પાસે રહીને એમણે લીલાઓ કરી. પછી તો મથુરા જતા રહ્યા. પછી ભાગવતમાં એવી કથા છે કે એક સમયે સૂર્યગ્રહણ થવાનું હતું અને એ સૂર્યગ્રહણમાં બધા જ વ્રજવાસીઓ ગયા હતા કુરુક્ષેત્રમાં. આ બાજુથી બધા દ્વારકાવાસીઓ પણ ગયા હતા કુરુક્ષેત્રમાં. અને કૃષ્ણના દીકરાને ત્યાં દીકરા હતા, પોતે પરદાદા થઈ ગયા હતા. તો પણ જ્યારે નંદ યશોદાને મળવા ગયા ને ત્યારે જશોદાના ખોરામાં જે પરદાદા થઈ ગયા છે એવા કૃષ્ણ બેસી ગયા હતા. દ્વારકાધીશ નથી એની સામે, એની સામે કોણ છે? લાલા. જશોદાનો જે લાલો છે એ કૃષ્ણ એની સામે પ્રસ્તુત થયા. આ શું શીખવાડે છે? જુઓ, આ જગતગુરુ છે. આ શીખવાડે છે આપણે ગમે ત્યાં પહોંચી જઈએ, આપણે જેની સામે લાલા એની સામે તો એવી જ રીતે રહેવું જોઈએ કે આપણે છીએ લાલા, લાલી, લાલા. જ્યાં સુધી મા બાપ બેઠા હોય, મેં જોયું છે જે સાસુ બની ગઈ છે એવી દીકરીઓ પણ મા બાપ બેઠા હોય ત્યારે જ્યારે ઘરે આવશે તો એ વળી પાછી જે કુંવારી હતી એવડી નાનકડી થઈને મોડી ઉઠે, એનો આનંદ લે. મોડા ઉઠવાનો એમાં કંઈક એને કંઈક આમ એમ લાગે કે ઓહો મેં તો કંઈક કરી નાખ્યું. શ્રી કૃષ્ણ બદલતા નથી. આ કોઈના માટે ક્યારેય બદલતા નથી. જેણે શબરી જેવો ભાવ બતાવ્યો, શબરી તો લાખો વર્ષ પહેલા થઈ ગઈ, પણ આજે પણ એ બોર ખાવા આવે છે. કેમ આવે છે? બદલી નથી જતા. આપણો તો કઈ ભરોસો નહીં ને. આપણે તો હરખું હાલે તો રાજી, અને જરાક ગડબડ થાય તો ઈનો ઈ માણસ હોય પણ આખો ચેન્જ થઈ જાય. આપણો ભરોસો નથી, એ બદલતો જ નથી. યાદ રાખવાનું. તમારા ઘરમાં જે ભગવાનનું સ્વરૂપ બિરાજતું હોય તમે જોવું ને, તમારા દાદીમાં સેવા કરતા હોય તો એ નાનકડા એવો હાથમાં જેને લાડુડી છે અને એક હાથ આમ નીચે અને બરાબર હાલતા નથી આવડતું, હજી ભાખોડિયા ભરે છે, એવા નાનકડા એવા બાલકૃષ્ણ દાદીમાં સેવા કરતા હોય. પછી માં સેવા કરે, દાદી જાય એટલે માં સેવા કરે. એ માં સેવા કરતા હોય તો દાદીમાં એ 25 વર્ષ સેવા કરી હોય, પછી માએ 25 વર્ષ સેવા કરે, પછી પોતાની વહુને આપે, ત્રીજી પેઢી આવે સેવા, મિનિમમ 50 વર્ષ સેવા થઈ. પણ આ તો જરાય વૈધો જ ન હોય. હજી જેને હાલતા આવડતું નથી, હાથમાં લાડુડી, હજી એક લાડુડી પૂરી 50 વર્ષે નથી થઈ. આ બદલતો નથી ને, એ છે સદ. બીજો શબ્દ છે ચિદ. સચ્ચિદાનંદ. કૃષ્ણ સદ છે,
એમાં કોઈ પરિવર્તન નથી. બીજો શબ્દ છે ચિદ. ચિદ શબ્દનો મતલબ થાય જે ચૈતન્યથી પરિપૂર્ણ છે, જે જડ નથી, જે ચેતન છે, જે એકદમ સ્થિર નથી, જે હલે છે, ચલે છે. આ તો રાસ કરે છે, હાલવા ચાલવાની ક્યાં કરો છો? આ તો રાસ કરે છે. મેં જોયું પોથી પધરાવતા, ખબર નહીં કોક બેનના માથે આપી, મને આમ તો પાછળથી તો કંઈ દેખાય નહીં, પણ એમને પોથી આપી ત્યારે એ રમતા હોય એવી રીતના રાસ એ રીતના સુંદર. કનૈયાને એવી રીતે જ લઈ આવાય. એ જ પ્રથા છે, એ જ સ્વાગતની અસલ સ્ટાઇલ છે. રામજી પધારે તો જરા સાઈડમાં ઊભું રહી જવાય, પ્રભુ પધારો, પણ કનૈયો આવે તો જરા આ રીતે જ આવે. એને જરા એની સ્ટાઇલ અલગ છે. ચૈતન્યથી પરિપૂર્ણ છે. યાદ રાખજો, તમારા ઘરમાં જે કોઈ ઠાકોરજી બિરાજે છે એ હલતા નથી, હલી શકતા નથી એવું નથી હો. એ હલે ચલે તો કદાચ આપણને હાર્ટ એટેક આવી જાય, એટલે એ હલતા નથી. વૃંદાવનમાં એક કથાકાર કૃષ્ણચંદ્રજી શાસ્ત્રી ઠાકુરજી, સંસ્કાર ટીવી ઉપર એમની પણ અનેક વખત કથાઓ આવે. ભાગવત કૃપા નિકુંજવાળા કૃષ્ણચંદ્રજી શાસ્ત્રી, એમણે એક વખત બહુ ફાઇન વાત કરેલી. હું સાંભળતો હતો ટીવીમાં. એમણે બહુ ફાઇન વાત કરી. કહ્યું કે નાનકડો હતો ને જ્યારે મારા દાદીમાં એક પેંડો ધરે ઠાકોરજીની સામે, ત્યારે ઠાકોરજી ખાય નહીં અને કીડિયું થઈ પડે. એટલે હું મારી દાદીને એમ કહું કે માં, આ તારો ભગવાન તો ખાતો નથી, મને તું દેતી નથી અને આ કીડિયું ખાઈ જાય છે. તું તો ભગવાનને બહુ વિનંતી કરતી હોય ને કે આવીને પ્રસાદ આરોગજો ને આમ ને તેમને. દાદીમાએ બહુ સરસ જવાબ આપ્યો ને મને ને તમને કામનો છે. દાદીમાએ કહ્યું, લાલા ऐसा है कि तुमको नहीं पता, कुरुक्षेत्र के मैदान में अर्जुन ने कहा था, प्रभु मुझे तुम अपना वह स्वरूप दिखाओ, और जैसे ही ठाकुर जी ने अपना वह दिव्य रूप दिखाया, अर्जुन की आंखें कौंधिया गई थी. अर्जुन अपनी आंखें बंद करके बोला, प्रभु इस रूप को आप समेट लो, मुझे तो वही सौम्य स्वरूप है वही दिखाओ. महाराज मैं इस रूप का दर्शन नहीं कर पा रहा हूं, आप मेरे सामने इस रूप में मत प्रकट होइए. અને પછી ઠાકોરજી પોતાના એ સ્વરૂપનું સંવરણ કરી લે છે અને ભૂતવા પુનઃ સૌમ્ય વપુર મહાત્મા, એ સૌમ્ય વપુ થઈ ગયા એવા શ્રી કૃષ્ણ છે. તો દાદીમાએ કહ્યું શાસ્ત્રીજીને કે બેટા એસા હૈ કે અર્જુનને જેને દિવ્ય દ્રષ્ટિ આપી હતી, દિવ્ય ભગવદ્ ગીતામાં સ્પષ્ટ લખેલું છે, તારી આ આંખોથી તું મને નહીં જોઈ શકે, હું તને દિવ્ય દ્રષ્ટિ આપું છું. એ દિવ્ય દ્રષ્ટિથી પણ ન જોઈ શક્યો તો આ સામાન્ય આંખોથી ક્યાંથી દેખાશે? એ પ્રગટ થતા નથી, થઈ શકતા નથી એવું નથી. અનેક અનેક ઉદાહરણો છે જ્યાં ભગવાનનું પ્રાગટ્ય થયું. અનેક ઉદાહરણો છે. વ્રજમાં જાઓ તો તમને ચોબા લોકો બધું સમજાવે કઈ કઈ રીતે આ કેવી રીતના આ સ્વરૂપ પ્રગટ થયેલું છે, આ કેવી રીતના કલિયુગની વાત છે આ બધી. તો આ ભગવાન કેવો છે? ચિદ છે. આ જડ નથી, આ ચૈતન્યથી પરિપૂર્ણ. તમારા ઘરમાં જે કોઈ ઠાકોરજી બિરાજે છે એની સામે એ રીતે જ વર્તન કરજો કે જાણે તમારા ઘરનું જ એક સભ્ય નહીં, એ જ ઘરના માલિક છે, તમે તો એના ઘરમાં રહ્યો છો. ડુંગરેજી મહારાજ કહેતા, ઘરની બહાર જાઓ તો કહીને જાઓ, પ્રભુ મારે કામ છે હું જાઉં છું. આવી જાઓ તો કહો, પ્રભુ મારું કામ થઈ ગયું છે હું પાછો આવી ગયો છું. આપણું તો એવું છે, આપણે તો રિલેશન જ નથી બનાવતા. પછી કે ભગવાન ભગવાન કંઈ દેખાતો નથી ના તે ને, એટલે તું એને દેખાતો નથી, એ તો ચારે બાજુ એ જ દેખાય છે. તારું મોઢું એને જોવા મળતું નથી, એટલે પછી ક્યારેક 25 લાખનું નુકસાન કરે ને એટલે ભગવાનને તરત મોઢું બતાડે, મારા વાલા. ભગવાન કે હા મોકલો તો તાર કમ સૂન આવી ગયો. આ જડ નથી, આ ચેતન છે. અને ત્રીજો શબ્દ આનંદ. આપણે આનંદમાં હોઈએ છીએ અને ભગવાન પણ આનંદમાં છે, પણ ફરક છે. ક્યાં ફરક છે? આપણો આનંદ આવે છે અને જાય છે, એનો આનંદ આવતો જ નથી એટલે ક્યાંય જતો નથી. વાંસળી વગાડીને ત્રિભુવનને આનંદિત કરે છે, વાંસળી વગાડીને રાજી નથી થતો. રાજી જ છે એટલે જ વાંસળી વગાડે છે.
એ રાસ કરાવે છે ગોપીઓને, ગોપીઓને આનંદ આવે એટલા માટે. માખણ ચોરે છે એટલે કે ગોપી જ માખણ બનાવતા બનાવતા વિચારતી હોય છે કે આ આવીને મારું માખણનો ભોગ લગાડે તો સારું. એને રાજી કરવા માટે થઈને આવે છે. યાદ રાખજો, આનંદ આવશે તો 100% જાશે. ક્યાંકથી આનંદ આવે ને એનો આનંદ કારણ કે જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, જે જન્મે મરે, મરે ને મરે. ચા પીધીને બહુ મજા આવી ગઈ તો ચા નહીં મળે ત્યારે તમારો આનંદ વયો જશે. કોકને જોઈને આનંદ આવ્યો એ સામે નહીં હોય ત્યારે 100% આનંદ જતો રહેશે. કંઈક ખાઈ પીને, કોકને જોઈને, કોક કંઈ પહેરી ઓઢીને આ જે આનંદ આવે એ 100% જાય. જેનો આનંદ અંદરથી આવે છે એનો આનંદ ક્યાંય જાતો. જે એટલા માટે થઈને આપણે ત્યાં માનસી સેવા એમ કે ભાઈ મનથી સેવા કરો. મનથીનો મતલબ શું? પહેલા તો તનથી જ કરવી જોઈએ, શરીરથી જ કરવી જોઈએ. શિવજીને અભિષેક કરવો હોય તો જરા ઘરેથી તાંબાના લોટામાં જલ લઈને જાઓ, જલ ચડાવો. તનથી જ સેવા થાય. ઠાકોરજીને સ્નાન કરાવો, તનથી સેવા. પણ તનથી સેવા કરતા 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 તમારું મન એટલું મજબૂત થઈ જવું જોઈએ કે તન તો ફરી શકે છે ને. તન તો ફરતું રહે છે. તન આજે જુનાગઢમાં છે, કાલે એને રાજકોટ જવું પડે તો મંદિરે જવાનો લોટો ચડાવવાનો ટાઈમ થાય ત્યારે એ મનથી પણ આમ પલાંઠી મારીને બેસી જાય તો વ્યવસ્થિત રીતે તાંબાનું લોટામાં જલ ભરશે અને ભગવાન મહાદેવની ઉપર વ્યવસ્થિત રીતે અભિષેક કરશે. આ મનથી જે કરી શકે ને સમજી લેવાનું આની ભક્તિ પાકી ગઈ છે. મનથી થાય અતિ ઉત્તમ. આ આનંદ એવો છે કે અંદરથી આવ્યો. આ કોઈ ઝૂંટવી ના શકે, કોઈ ઝૂંટવી ના શકે. આ દેશ ઉપર મુસલમાનોએ, મોગલોએ, અંગ્રેજોએ કંઈ બાકી નથી રાખી. અમુક તો અત્યાચારોનું વર્ણન સાંભળી ના શકીએ. હાજી, અમુક અત્યાચારો એવા થયા છે આ દેશની જનતા ઉપર કે આપણે સાંભળીને ઇતિહાસમાં ક્યાંક લખેલું છે પણ ક્યારેય પણ આપણને જોવાનું મન ના થાય. એ પાના કદાચ આપણી આંખ સામે આવે તો પણ આપણે ફેરવી નાખવા પડે કે આ નહીં વંચાય. જેની કલ્પના નથી કરી શકતા આપણે એવા એવા અત્યાચારો લોકોએ સહન કર્યા છે અને છતાંય આપણો સનાતન ધર્મ ઊભો છે. આની પાછળ કારણ જે છે આ મનથી આનંદવાળા હતા બધા. હું હોળી રમી ના શકું એ સરકારની કદાચ મનાઈ થઈ જાય, કંઈ વાંધો નહીં. હું મનથી તો મારા ગોવિંદની હારે ઢગલો ગુલાલ લઈને રમીશ. તું ન્યા કે રોકવા આવવાનો છે? અને દિવસ એક સરખા રહેતા નથી. અહીંયા હારા હારાના સૂરજ આથમી ગયા અને વળી પાછો સનાતન ધર્મ જેવો હતો એવો ને વાહ હા ક્યાં ના ક્યાં પહોંચાડ્યા. પેલા ભાગવત સપ્તાહમાં કેટલા જણા બેસતા અને એમાંથી કેટલા જાગતા? બે એ વાત છે ને. માંડવામાં આવી ગયા પછી જાગતા કેટલા જણા? તો સ્વાભાવિક છે ને. મહારાજ તો જાગતો હોય બરાબર છે, એને તો બોલવાનું હોય ક્યાં જાય. ઓલી માંડવી બનાવતા હે ને, માંડવી એમાં મહારાજ તો ઘણી વાર દેખાય કે ન, વિડીયો શૂટિંગનો તો કંઈ પ્રશ્ન નહોતો એટલે કે મહારાજ તો કેળના પાંદડા ને એ બધું લટકાડેલું હોય, કંઈ દેખાય. પણ એ વાંચતા હોય એને જાગવું પડે કારણ કે ટાઈમ ટુ ટાઈમ એને પાછી ગાડી સ્ટેશનમાં પહોંચાડવાની હોય. જપિયો જાગતો હોય કારણ કે એને સાંજે આરતી થઈ જાય પછી છૂટા દેવાના હોય. અને એકાદ બે હરે નમઃ વાળા જાગતા હોય. બાકી ખરેખર રામ રામ હતું. કરી નથી મેં એવી કથા પણ જોઈ છે. મારો વારો આટલો બધો શ્રેષ્ઠ રીતે કથા કરવામાં નથી આવ્યો. અને થોડુંક ડોંગરેજી મહારાજ જેવું આપણું તો કંઈ આપણે તો આમ કંઈ પહોંચી ન ગયા હોય એટલે હું કંઈ આમ આંખો બંધ કરીને કથા ન કરી દઉં. મારે તો એક એકને જોવા પડે અને હું એક એકની સામે જોતો જાઉં કે તને આ અંદર ઉતરે જ કે આવ જાય જ ઉપરથી. વ્યવસ્થિત રીતે અહીંયાથી જે કંઈ કહેવાય આપના સમજમાં આવવું જોઈએ. એટલા માટે થઈને આ છે. આ લાડવા ખાઈને હુઈ જવા નથી આવ્યા. આ જે કંઈ વંચાય છે તમારા મગજમાં ઉતરવું જોઈએ. અને ના ઉતરે તો પહેલા દિવસથી જ કહી દઉં, પ્રેમથી લખીને આપી દેજો. પ્રશ્ન જે કંઈ હોય કહી શકો છો. હા પછી આવડતો હશે તો જવાબ દેશું. વળી કંઈ એવું કંઈ ઓથોરિટી નથી કે તમે ગમે એ પૂછી લ્યો ને, એવું કંઈ નથી. લાગુ પડતું હશે તો કહેશું. તો ચર્ચા ચાલે છે. જેનો આનંદ ક્યાંકથી આવે છે 100% જાય છે. ભગવાનનો આનંદ ક્યાંયથી આવતો જ નથી. એટલે તમે નોટ કરજો, એ મથુરા જતા હતા ને ત્યારે ગોપીઓ તો ચોધાર આંસુએ રડતી હતી પણ કનૈયાની આંખમાં આંસુ નથી છે.
પ્રાચીને પીપળે ઓલા જરા નામના પારધીએ બાણ માર્યું ત્યારે આવ્યો ને જોયું કે કૃષ્ણના ચરણમાં મેં બાણ માર્યું. ધનુષ્યનો ઘા કરીને રડવા માંડ્યો હતો. પણ એ સમયે પણ કૃષ્ણના ચહેરા ઉપર એ જ સ્માઇલ. ભગવાન શીખવાડે, આ જગતગુરુ છે, આ શીખવાડે છે કોઈ પણ પરિસ્થિતિમાં તમારી સ્માઇલને ક્યાંય જવા ન દો. કારણ કે જો તમે એને પકડી રાખશો તો ગમે એવી પરિસ્થિતિ તમારાથી ભાગશે. પરમાત્મા સચ્ચિદાનંદ રૂપાય છે. ભગવાન સદ છે, ક્યારેય બદલતા નથી. ભગવાન ચિદ સ્વરૂપ છે, આ જડ નથી, ચેતન છે. ભગવાન આનંદમય, આનંદ સ્વરૂપ વાળા છે. આવા છે સચ્ચિદાનંદ રૂપાય. ભગવાનનું કામ શું છે? વિશ્વોત્પત્યાદિ હેતવે. વિશ્વની ઉત્પત્તિ આદિના હેતુ છે. આ મારી તમારી સમક્ષ જે કંઈ દેખાય છે, એક મકાન બનાવવું હોય ને તો 9 નેજા પાણી ચડે. તો આવડા મોટા આ ગિરનાર કોણે બનાવ્યો હોય છે? આ ગંગા જમના સતત વહેતી રહે. આ નગરપાલિકા વાળા એક ગામને પાણી નથી પાઈ શકતા, અને ઓલી ગંગાજી હજારો વર્ષોથી અવિરલ વહેતી રહે છે. આ હાવ કુદરતી તો ન થાય ને. કોક તો છે ને જેણે બધું પકડી રાખ્યું છે. કેમ ટાઈમ ટુ ટાઈમ બધું થઈ જાય છે? 13 મહિનાનું વરસ હોય, હા તો ઋતુમાં ચેન્જ થઈ જવો જોઈએ ને. આ વખતે પુરુષોત્તમ મહિનો હતો તો પુરુષોત્તમ માસ હોવા છતાં પણ એ જાન્યુઆરીમાં જ ઠંડી પડશે તો ફેર થઈ જવો જોઈએ ને. કેમ ફેર નથી થઈ જતો ભાઈ? કોક છે જે આ બધું વ્યવસ્થિત રીતે ચલાવે છે. કોક છે જેણે આખી સૃષ્ટિનું નિર્માણ. યાદ રાખજો, આપણી અંદર શક્તિ હોય, આપણી પાસે સમય હોય, આપણી પાસે સામર્થ્ય અને આપણો સંકલ્પ પણ હોય, તો પણ ઘણી વખત આપણે કોઈ કામ નથી કરી શકતા. એની પાછળ કારણ આ જ છે કે કોક છે જે તમારું ભલું ઈચ્છે છે કે હમણાં રહેવા દે. તને નથી દેખાતું, મને તો દેખાય છે ને. પણ એ જે બૈચા હોય ને એને ખબર હોય. ભક્તિ મારો ને તમારો અનુભવ બને ત્યારે આપણી અંદર મગજમાં વાત આવે કે કોક તો પરમ સત્તા છે જ જે આટલો મોટો સંકલ્પ પણ આવી રીતે પાર કરાવે છે. પણ ભગવાન જેવું છે કંઈક એ માણસના મગજમાં બેસતું. મારું એક નિરીક્ષણ છે, જ્યાં સુધી માણસનું પોતાનું શરીર કામ કરતું હોય ત્યાં સુધી ભગવાન જેવું કંઈ છે એને મગજમાં ખીલી ઠોકાય જ નહીં. અને જેદી પોતાનો હાથ ઊંચો ન થાય ને તેદી એમ થાય કે ના હો, ભગવાન જેવું કંઈક છે ખરું. હારું, આ હું હારી ગયો. ભાઈ તારા જેવા કંઈક હારી ગયા. પણ આપણું પોતાનું શરીર બરાબર જ્યાં સુધી કામ કરતું હોય ત્યાં સુધી આપણને એમ જ થાય હું ઓલાને પછાડી દઉં, આનું આમ કરી નાખું, અને તેમ કરી નાખું, અને આમ ન થવા દઉં, આમ ન થવા દઉં. બધાયની ઉપર કોક બેઠો છે, મગજમાં જ નથી ઉતરતું જ્યાં સુધી ખુદનું શરીર કામ કરતું હોય. એટલા માટે આપણે અહીંયા જે ભક્તોની કથા છે ગાઈએ છીએ કે આ એવા હોશિયાર અને એવા વાઇઝ જેને કહેવાય એવા લોકો હતા, એવા ડાયા માણસો હતા કે જે લોકોએ ઉંમર હતી, જુવાન શરીર હતું, અને છતાં પણ સ્વીકાર કર્યો કે ના, આ મારા દ્વારા જે કંઈ થઈ રહ્યું છે એમાં કેવળ મારો કર્મ જ કારણ નથી, કોકની કૃપા પણ કારણ છે. એક જ સરખું કામ 2 વખત કરો, કંઈક ફેર થઈ જાય. તમે ને તમે કરવાવાળા, તમે ને તમે એકનું એક કામ કરો છતાંય કેમ ફેર થઈ જાય? કારણ એ જ કોકની કૃપાથી થાય છે. વિશ્વની ઉત્પત્તિ કરે છે. આ સમગ્ર વિશ્વ બ્રહ્માંડ કોકનું બનાવેલું છે, અને એટલો બધો જવાબદાર છે કે બનાવીને મૂકી દેતો નથી. એ બનાવ્યા પછી મેનેજ કરે છે. કીડીને કણ, હાથીને મણ પણ એ બરાબર આપે છે. લક્ષ્મીજીની પ્રસિદ્ધ કથા, ભગવાન જમવા બેસે ત્યારે એમ કીધું કે બ્રહ્માંડમાં જેટલા પ્રાણી છે બધાને જમાડી લઉં પછી જ હું જમવા બેસું છું. લક્ષ્મીજીએ કીધું કાંઈ વાંધો નહીં, એકવાર પરીક્ષા કરીશ. અને ત્યારે એક કીડીને એક દાબડીમાં પૂરી દીધી, અને ભગવાન જમવા બેઠા ત્યારે લક્ષ્મીજીએ કીધું આજે એક પ્રાણી ભૂખ્યું છે મહારાજ. ભગવાને કીધું કે હું જમવા બેસું એટલે એક પણ પ્રાણી ભૂખ્યું ન હોય તો જ હું બેસું. લક્ષ્મીજીએ કીધું ના, એક પ્રાણી ભૂખ્યું છે. કીધું બતાવો. ત્યારે ઓલી દાબડી લઈ આવ્યા. દાબડી લઈ આવ્યા એટલે જોયું તો ઓલી કીડી હતી. કીધું આ પ્રાણી ભૂખ્યું છે. ભગવાને આમ દ્રષ્ટિ કરી, કીધું પ્રાણી તો છે પણ તમે હરખું જોવું પ્રાણી શું કરે છે.
લક્ષ્મીજીએ જોયું તો સાકરનો એક નાનકડો ખાંડનો કણ અને એ કીડી એને ખાતી હતી. લક્ષ્મીજીને કીધું, જો આ કીડીને કણ અને હાથીને મણ એ દેવાની મારી જવાબદારી છે, હું તો એને આપી જ દઉં છું. પરમાત્મા બધાને બરાબર સાચવે પણ છે. બસ આપણને એમ થતું હોય ને કે હમણાં મારા ઉપર એનું ધ્યાન નથી, તો સમજી લેવું કે એ તો બરાબર જ સાચવે છે, પણ હમણાં કંઈક મારી અપેક્ષા વધી ગઈ હોવી જોઈએ. નિશાળે જાતો હોય એ છોકરાને 10 રૂપિયા દેવાય, અને મુંબઈ ધંધો કરવા કોઈ પાર્ટનરને મળવા જતો હોય ને, એ મોટો દીકરો હોય જતો હોય તો એને 10,000 દેવાય. ઓલાને 10,000 દીધા હોય તો એ સ્ટેશને પહોંચીને બાપા વરી ખિસ્સામાંથી 2,000 કાઢે, એ કે રાખને કામ લાગે, બહાર ગામ જવું હોય તો. અને ઓલો દીકરો નિશાળે જતો હોય એને 10 જ દીધા હોય તો ઓલો જો રડવા બેહે કે મને 10 જ, તો આ ક્રિયામાં ભેદ ભલે દેખાતો પણ ભાવમાં ભેદ નથી. તને 10 વધી પડશે, નાસ્તો અહીંથી આવડો ડબ્બો ભરીને જાશો એટલે 10 વધી પડશે ને ઓમાં તો કંઈ ભરોસો નહીં, 10 ઓછાય પડે. તો ઈશ્વરના વિધાનમાં ક્યાંય પણ કંઈ તકલીફ છે નહીં. એ બધું બનાવે છે એમ બરાબર ચલાવે પણ છે. જ્યાં એમ લાગે કે ગડબડ છે સમજી લેવાનું, આપણે કેટલું હરખું કર્યું, આપણે એના વિધાનમાં ક્યાંય બગાડો નથી કરતા ને એના ઉપર આપણી દ્રષ્ટિ હોવી જોઈએ, નહીં કે એની ક્યાં ભૂલ છે એમાં. અને સમય થાય ત્યારે બધું પાછું વીટી પણ લે છે. માણસ સર્જન કરે ને તો એમાં એને મોહ થાય. એક રંગોળી કરે ને તો આજુબાજુમાં ક્યાંથી ડબલા ડુબલી ને ફલાણા ઢીકણા લઈને રાખી દે, કૂતરું બેહી જાય. સર્જનમાં મોહ હોય છે માણસને. એક નાનકડી ચીજ પણ આપણે છોડી શકતા નથી. પાલન કરીએ એટલે આપણને અહંકાર આવે. 5 જણાનું ઘરનું પાલન કરતો હોય એવા માણસને મનની અંદર અહંકાર હોય. અને લય હોય ત્યારે શોક થાય, કંઈ જતું રહે આપણી પાસેથી તો આપણને શોક થાય. પરમાત્મા સર્જન કરે છે પરંતુ એમાં ક્યાંય મોહ નથી. પરમાત્મા પાલન કરે છે પરંતુ ક્યાંય અહંકાર નથી. આગળ આપણે અનેક કથાઓ એવી જોઈશું કે જેની અંદર પરમાત્માના આ ગુણો પ્રગટ થતા હોય અને ન તો પરમાત્માને લયમાં ક્યાંય પણ શોક છે. વિશ્વોત્પત્યાદિ હેતવે ત્રીજો ગુણ બતાવ્યો, તાપત્રય વિનાશાય. જેની નજીક જવા માત્રમાંથી આપણા 3 તાપનો વિનાશ થઈ જાય. આધિદૈવિક, આધિભૌતિક, આધ્યાત્મિક. આધિદૈવિક, દૈવને કારણે, ભાગ્યને કારણે થઈને જે તાપ થાય, તાપ એટલે દુઃખ. જે દુઃખ પડે દૈવને કારણે એને કહેવાય આધિદૈવિક દુઃખ. પંચ મહાભૂત છે, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, એના કારણે થઈને કોઈ દુઃખ પડે એને કહેવાય આધિભૌતિક દુઃખ. અને આપણા સ્વભાવને કારણે દુઃખ પડે એને કહેવાય આત્મિક, આધ્યાત્મિક, પોતાના કારણે થયેલું દુઃખ. આધિ, વ્યાધિ, ઉપાધિ. 3 તાપનો વિનાશ કરવામાં જે સંપૂર્ણ સમર્થ છે તેવા શ્રી સહિત કૃષ્ણને પ્રણામ. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ કહ્યું છે. શ્રીનો સ્વીકાર સર્વપ્રથમ છે. પહેલા સીતા પછી રામ, પહેલા રાધા પછી કૃષ્ણ, પહેલા ઉમા પછી મહેશ્વર. શ્રી કૃષ્ણ શરણમ મમ બોલીએ છીએ ત્યારે આપણા ઈષ્ટદેવ ભલે ને કૃષ્ણ હોય પણ ત્યાં પહેલા શ્રી અક્ષર આવે છે. એ શ્રી પછી કૃષ્ણ છે. શ્રી સ્વામિનીજી સહિત શ્રી ઠાકોરજી એ મારું શરણ છે, આવી ભાવના છે. તો જગતગુરુ એવા ભગવાન શ્રી કૃષ્ણને વંદન કરીને આપણે આજે કથામાં પ્રવેશ કરી લીધો. હવે અત્યારે લગભગ 6:15 ઉપર સમય વયો ગયો. અહીંયા કથાને આપણે વિરામ આપીએ, કારણ કે વળી પાછો 8 વાગ્યાથી આગળનો કાર્યક્રમ પણ છે. અને એ બાદ યજમાન પરિવાર અહીંયા આવી જશે અને સૌ આરતી કરીશું. 2 મિનિટ માટે શ્રી હરિનામ. રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ, રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ, રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ, રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ. હે રાધે શ્યામ શ્યામ શ્યામ, રાધે શ્યામ શ્યામ શ્યામ, રાધે શ્યામ શ્યામ શ્યામ, રાધે શ્યામ શ્યામ શ્યામ, રાધે શ્યામ શ્યામ શ્યામ,
राधे श्याम 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 राधे श्याम 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 राधे श्याम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 राधे श्याम 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 राधे श्याम 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 राधे श्याम 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 राधे श्याम 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 सीता राम 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 हे राजा राम 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 सीता राम 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 हे राधे श्याम 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 हे राजा राम 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 सीता राम 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 राम 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 हे सीता राम 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 सीता राम 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 सीता राम 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 हे राजा राम 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 सीता राम 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 राधे श्याम 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 श्री द्वारिकाधीश श्री गिरिराज धरण की श्री गोवर्धन नाथ की श्री बालकृष्ण लाल की सद्गुरु भगवान की ओ नमः पार्वती पतये हर हर જ્યારે આપણે આરતી કરીએ ત્યારે મંડપની અંદર બિરાજમાન બધા શ્રોતાઓ જો કોઈ શારીરિક તકલીફ ના હોય તો પોતપોતાના સ્થાને ઊભા થઈ અને આપણે ભાગવતજીની આરતીમાં જોડાશું અને ત્યાં જ આપણા સ્થાન ઉપર ઊભી અને માનસિક ભાગવતજીની આરતી કરશું. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. કૃષ્ણ કનૈયા કરો આરતી સ્નેહ ધરીને સ્વીકારો કૃષ્ણ કનૈયા કરો આરતી સ્નેહ ધરીને સ્વીકારો પ્રાણ પ્રભુ મારા પ્રાણ પ્રભુ મારા મન મંદિરમાં ધરીને
કરું આરતી પ્રેમ ધરીને સ્વીકારો ભવસાગરમાં ભટકી રહેલા ભવસાગરમાં ભટકી રહેલા પ્રભુજી પાર ઉતારો વાલા પ્રભુજી પાર ઉતારો કૃષ્ણ કનૈયા કરું આરતી સ્નેહ ધરીને સ્વીકારો પતિત પાવન ત્રિભુવન તારણ પતિત પાવન ત્રિભુવન તારણ ત્રિવિધ તાપ નિવારો વાલા ત્રિવિધ તાપ નિવારો કૃષ્ણ કનૈયા કરું આરતી પ્રેમ ધરીને સ્વીકારો સ્વાર્થ ભર્યા સંસારે સ્વામી સ્વાર્થ ભર્યા સંસારે સ્વામી સફલ કરો જન્મારો વાલા સફળ કરો જન્મારો કૃષ્ણ કનૈયા કરું આરતી સ્નેહ ધરીને સ્વીકારો શ્રીજી દ્વારે આવ્યો દોડી શ્રીજી દ્વારે આવ્યો દોડી આસરો એક તમારો વાલા આસરો એક તમારો કૃષ્ણ કનૈયા કરું આરતી સ્નેહ ધરીને સ્વીકારો સ્નેહ ધરીને સ્વીકારો વાલા સ્નેહ ધરીને સ્વીકારો શ્રી કૃષ્ણ કનૈયા